હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર આપણે પેપર નંબર 5નું સેક્શન નંબર એ જોઈશું. તેની અંદર જોઈએ તો વિભાગ એની અંદર આપણે શું કીધું છે, નીચેના આપેલા બહુવિકલ્પીય જવાબોના પ્રશ્નો સાચા વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. એટલે કે આપણે વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરી અને ગણતરી કરી અને દાખલો ગણીશું. એ પહેલાં જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો એ આપણે જોઈએ તો દાખલા નંબર 1, સમીકરણ યુગ્મ 2x + 3y = 5 અને 4x + 6y - 10 = 0 ની ખાલી જગ્યા ઉકેલ છે. તો આના માટે આપણે પહેલાં તો શું કરીશું, સમીકરણ લખી દઈએ. 2x વત્તા આ આગળના પ્રીવિયસ પેપરની અંદર પણ આપણે કર્યો હતો, બરાબરની આગળ લઈ દઈએ 5 તો પાછળ 0 થઈ જાય. અને બીજું 4x + 6y - 10 = 0. હવે અહીંયા જોઈએ તો આ a1 થશે, આ a2 થશે, એ જ રીતે આ v1 અને b2. તો અહીંયા જોઈએ તો a1/a2 લઈએ તો એની અંદર 2/4, તો 2 × 2 અને 2 × 4, તો એ શું થયું, 1/2 આવશે. એ જ રીતે b1 b2 લઈએ તો 3/6, તો 3 × 3 3 × 6 = 1/2. ત્યાર પછી c1 c2 લઈએ તો એ થશે -5/-10, 5 × 5 અને 5 × 10, આ પણ શું થશે, 1/2 થશે. બંને માઇનસ હોય તો સીધા પ્લસ થઈ જાય. એટલા માટે a1 b1 અને c1 વાળા a, b અને c ત્રણેય પદ સમાન થતા હોવાથી માટે આ રીતે લખી શકાય, a1/a2 = b1/b2 = c1/c2. સમાન હોવાથી આપણો જવાબ કેવો થશે, અનંત. બરાબર, આ આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધેલું છે, p of x, x અને y નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા છે. x અને y થી ઉગમ બિંદુનું અંતર શું થશે, તો એની અંદર જવાબ થશે √x² + y². ઉગમ બિંદુ વાળું સૂત્ર પૂછેલું છે, બરાબર. ત્યાર પછી જોઈએ સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. આ પણ આગળના પેપરની અંદર પણ આવેલો હતો, જેમાં તો શું થશે, આનો જવાબ an = a + n - 1d એટલે કે a. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર ખાલી જગ્યા છે. હવે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર d = b² + 4ac, d = b² - 4ac. તો આપણો જવાબ શું આવશે, d = b² - 4ac. તો આવા સૂત્ર પણ એક્ઝામની અંદર ઘણી વખત એક માર્ક્સમાં પૂછાતા રહેતા હોય, એટલા માટે ખાસ સૂત્ર તૈયાર કરવા. આગળ જોઈએ sin θ × sec θ બરાબર ખાલી જગ્યા. તો એના માટે આપણે ગણતરી કરીએ તો લખીએ પહેલું તો sin θ × sec θ. તો sin θ તો એમ રહે, sec θ ને આપણે આ રીતે લખી શકાય, ગુણ્યા 1 / cos θ, બરાબર. હવે એ કંઈ ના હોય તો 1 લખાય. હવે બંનેનો જો ગુણાકાર કરીએ તો આ પદને આ રીતે લખી શકાય, sin θ / cos θ. તો હવે sin θ અને cos θ તો સૂત્ર શું થશે, tan θ થાય, બરાબર. તો આપણો જવાબ થશે ઓપ્શન બી, તો શું થશે, tan θ. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, જેની અંદર શું કીધેલું છે, એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચો નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે, બરાબર. અહીંયા તમને અંકોમાં સંખ્યા આપેલી છે, તો આ માહિતીનો બહુલક ખાલી જગ્યા થાય. બહુલક એટલે કે એકના એક અંક કેટલી વખત, સૌથી વધારે વખત આવેલો અંક એ કેટલી વખત આવશે જોઈએ તો અહીંયા સૌથી વધારે કયા દેખાય છે, 2 અને 3. તો 2 કેટલી વખત આવેલા, 1, 2 અને 3 વખત. જ્યારે 3 કેટલી વખત, 1 અને 2 વખત. તો એનો મતલબ આપણો બહુલક કયો થયો કહેવાય, તો ઓપ્શન બી, 2 એ આપણો બહુલક થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, અહીં શું કીધેલું છે, નીચેના વિધાનોનો યોગ્ય જવાબ પસંદ કરી અને લખો. અહીંયા 15 અને 35નો ગુસા ખાલી જગ્યા થાય. તો પહેલાં તો આપણે શું કરી દઈએ, અવયવ પાડી દઈએ. 5 તરી 15 અને 35નું શું થશે, 5 × 7 = 35. હવે ગુસા એટલે બંનેમાંથી કોમન નીકળતી સંખ્યા કઈ, તો 5. તો આપણો ફાઇનલ આન્સર શું થશે, 5 એ આપણો ફાઇનલ આન્સર. તો આપણો આનો ગુસા કેટલો થયો, તો 5 થયો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો એ શું કીધેલું છે, p of x = -1 + 2x - x². તો એનો x × r નો આલેખ ખાલી જગ્યા છે.
નીચે ઉપરની તરફ ખુલ્લો પરવલય, નીચેની તરફ ખુલ્લો પરવલય કે રેખા, તો આની અંદર આપણે એક્સ સ્ક્વેર બરાબર શું આપેલું છે? એક્સ સ્ક્વેર બરાબર -1, એટલે કે 0થી કેવો થયો કહેવાય? નાનો કહેવાય. હવે 0થી નાનો હોય એટલે શું થાય? નીચેની તરફનો ખુલ્લો પરવલયાકાર, એ આપણો ફાઇનલ આન્સર થશે. અને જો એ આ રીતે થાય ને, એ ગ્રેટર લેસ ધેન 0, અને જો એ ગ્રેટર ધેન 0 હોય તો શું આવશે? એટલે કે એથી મોટો હોય, 0થી મોટો હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલયાકાર થશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ આગળ, ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. આમાંથી કયાની ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો 2/3 કરીએ તો આપણને જવાબ મળશે 0.67. તો એનો મતલબ કે સંભાવના હંમેશા 0થી 1ની વચ્ચેની હોય. બરાબર. તો એનો મતલબ આ તો હોઈ શકે. પછી 15%, તો 15/100 કરીએ તો આ શું થઈ જાય? 0.5 થાય. બરાબર. 2 પોઈન્ટ કાપવાના, 0.15 થશે. તો એનો મતલબ આ પણ શક્ય હોઈ શકે. અને અહીંયા જોઈએ તો આ પોઈન્ટમાં આપેલા છે, પણ આગળ શું છે? માઇનસ. તો એટલા માટે આ હોઈ શકશે નહીં. એટલા માટે આપણો જવાબ થશે શું થાય? -1.5%. એ સંભાવના ન હોઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. એની અંદર આપણે શું કીધેલું છે? sin θ + cos θ બરાબર ખાલી જગ્યા. તો શું થાય? હંમેશા 1 થાય. આ આપણો ફાઇનલ આન્સર. બરાબર. જે નિત્યસમની અંદર ઘણી વખતે આવેલો છે. આગળ જોઈએ, વર્તુળનો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે. તો કેટલા બિંદુમાં છેદે? 1. કઈ રીતે જોઈએ? તો વર્તુળ, અને વર્તુળનું સ્પર્શક લઈએ તો આ રીતે થાય. તો આ એક બિંદુમાં છેદેલું કહેવાય. તો આગળ આપણે બીજી એક ખાલી જગ્યા હતી, વર્તુળની છેદિકા હતી. બરાબર. અને આ વર્તુળનું શું આપેલું છે? સ્પર્શક. તો એ ખાસ ધ્યાન આપવું. ત્યાર પછી આગળ જોઈએ તો એક આવૃત્તિ વિતરણ માટે σFi બરાબર 245 તથા σFi બરાબર 100 હોય તો મધ્યક x બાર બરાબર ખાલી જગ્યા. તો એકદમ ઇઝી સૂત્ર મૂકી દઈએ. x બાર બરાબર σFi ભાગ્યા σFi બરાબર. આની અંદર કિંમત મૂકીએ તો 245 ભાગ્યા 100. 2 પોઈન્ટ કાપે શું થાય? 2.45. આ આપણો ફાઇનલ આન્સર. તો 2.45 તો અહીંયા થશે. તો x બાર બરાબર શું થાય? 2.45. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, જેની અંદર આપણે શું કીધું છે? વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તો ખરું કે ખોટું? એ ખરા ખોટા કહેવાના છે. શું થાય? તો ખરું કહેવાય ને. બરાબર. તો વિધાન ખરું છે. કેમ? કારણ કે વર્ગમૂળમાં 5 એ વર્ગમૂળમાં 5નો કોઈ વર્ગમૂળ નીકળે નહીં. એટલા માટે આ શું કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ત્યાર પછી જોઈએ તો p of x બરાબર x3 - x ના શૂન્યની સંખ્યા 3 છે. હવે આ જ દાખલો આગળના પ્રીવિયસ પેપરની અંદર, આના આગળના એટલે કે ચોથા પેપરની અંદર હતો. બરાબર. તો આના શૂન્યો 3 મળતા હતા. આપણે એની ગણતરી કરી હતી. ના જોયું હોય તો આગળના વિડીયો એકવાર જોઈ લેવો, જેથી આઈડિયા આવી જાય. તો આ વિધાન શું થતું હતું? ખરું કહેવાય કે 3 આના શૂન્ય મળે. ત્યાર પછી આગળ જોઈએ તો 2 અંકોની સંખ્યા અને અંકોની અદલા બદલી કરતાં મળતી સંખ્યાનો સરવાળો હંમેશા 11 મળે. તો અહીંયા જોઈએ 2 અંકોની સંખ્યા. તો 2 અંકોની સંખ્યા લઈએ તો એકને x અને y ધારે હોય તો એની અંદર એક એકમ અને એક દશક હોય. તો એટલા માટે આપણે એકમને x અને દશકને 10y લઈ લઈએ. હવે એ બેની જ્યારે અદલા બદલી કરીએ તો y શું થઈ જાય? એકલો અને 10x થશે. બરાબર. તો અહીંયા શું થયું? x કેટલા? તો 11x. અને એ જ રીતે y પણ કેટલા? 11y. તો આ બંનેમાંથી કોમન નીકળે 11. તો x + y રહેશે. તો એનો મતલબ આ સહગુણક કેટલો? 11. આનો સરવાળો એટલે કે વિભાજ્ય હંમેશા 11 વડે વિભાજ્ય હોય. તો આ થાય ને એના વડે. તો શું કહેવાય? આ વિધાન શું થશે? ખરું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય. તો એ શું કહેવાય? વિધાન ખરું છે. સંભાવનાનો સરવાળો હંમેશા શું હોય? 1 હોય. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, આવો દાખલો પરીક્ષામાં 2 ગુણમાં પણ પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન આપજો. એક સમાંતર શ્રેણીમાં 2 k અને 26 3 ક્રમિક પદો હોય તો k શોધો. તો આ શું થઈ જાય? a1, આ a2 અને આ a3 થશે. બરાબર. તો હવે આની અંદર જો આપણે આ રીતે લખી શકીએ a3 - a2.
બરાબર A2 માઇનસ A1 ડી શોધવા માટે આપણે આ રીતે ગણતરી કરી શકીએ. હવે A3 એટલે કેટલા? 26. A2 એટલે કેટલા? તો K. પાછા A2 એટલે K અને માઇનસ A1 એટલે 2. 26 એમના એમ 2 આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ K એમના એમ એક K આ બાજુ જાય તો પ્લસ. તો 26 ને 2 એટલે કેટલા થાય? 28. બરાબર K એટલે 2K થશે. તો અહીંયા K બરાબર 28 ભાગ્યા 2 થશે. તો શું થાય? 14. 28 છેદ ઉડાડી શકાય તો એનો મતલબ Kનો જવાબ શું થાય? તો 14 મળશે. જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આપણે આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. અને હા, આપણે આ જ રીતે MCQ પણ ગણતરી કરીને જ મૂકીશું, તો એ ખાસ ધ્યાન આપજો, જેથી તમને ફાયદો થશે. આગળ જોઈએ નેક્સ્ટ. O કેન્દ્રવાળા અને 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા ABની લંબાઈ 4 સેમી છે, તો ખૂણો AOB શોધો. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં તો એક વર્તુળ, જેની અંદર શું કીધું? કેન્દ્રવાળા 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જીવા ABની લંબાઈ એ 4 સેમી, ત્રિજ્યા એટલે 4 સેમી અને જીવા 4 સેમી. તો પહેલું તો વર્તુળની આ બંને ત્રિજ્યા થશે અને આ જીવા થાય. બરાબર. આ O કેન્દ્ર, અહીંયા નામ આપી દઈએ તો A અને B, આ બંને ખૂણા, 3 ખૂણા થાય 60-60ના. હવે આ બંને તો સમાન જ છે, 4 સેમી. અહીંયા 4 સેમી થશે અને આપણને જીવાનું કીધું તો જીવા એ 4 સેમીની થાય. તો અહીંયા શું કીધેલું છે? ખૂણો AOB શોધો. AOB ખૂણો આપણે શોધવાનો કીધું હોય તો જો બાજુઓ સરખી હોય તો એના ખૂણા પણ શું થાય? ત્રિકોણના સમાન થાય. એટલા માટે ત્રિકોણ OABમાં પહેલી તો કઈ બાજુ થાય? OA બરાબર OB બરાબર AB બરાબર 4 સેમી. માટે ખૂણો AOB પણ કેટલો થાય? 60નો થશે. બરાબર. તો આ આપણો ફાઇનલ આન્સર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું કીધું છે? 80 ગુણની પરીક્ષામાં તમને 60થી વધુ ગુણ મળે તેની સંભાવના શોધો. તો એના પહેલાં જોઈએ તો 80 ગુણની પરીક્ષા હોય તો એમાંથી 0 થી 80 ગુણ આવવાની સંભાવના એ કેટલા થાય? ગુણ કેટલા આવી શકે? એની સંભાવના કેટલી થાય? 81 થાય. 0 સાથે ગણીએ તો 80 તો ખરા જ, અને 0 એટલે 81 થશે. અને અહીંયા બીજું શું કીધું છે? 60થી વધુ ગુણ મળે. તો 60થી વધુ ગુણ મળે એટલા માટે 60થી વધુ એટલે 61 થી 80 થયા. તો એ ટોટલ સંખ્યા કેટલી થાય? તો 20 ગુણ થાય. 20. બરાબર. તો માટે POF લઈ જઈએ તો એ શું થાય? ટોટલ કેટલા? 81 ને અહીંયા કેટલા થશે? 20. છેદ ઉડી ના જાય એટલા માટે આ શું થશે? POF બરાબર શું થાય? એની સંભાવના 20 ભાગ્યા 81 થાય સંભાવના. બરાબર. તો આવો દાખલો એક્ઝામની અંદર પૂછાઈ શકે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો કોઈ પણ માહિતીનો મધ્યસ્થ 20, મધ્યક 10 હોય તો આપેલી માહિતીનો બહુલક શોધો. આ આપણે સૂત્ર આગળ કર્યા હતા એ જ પરથી કરવાનું થશે. પહેલું તો મધ્યસ્થ એટલે શું થાય? M. મધ્યક એટલે x બાર. બરાબર. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ. બહુલક Z બરાબર 3M માઇનસ 2x બાર બરાબર 3 કૌંસમાં M એટલે 20, 2 કૌંસમાં x બાર એટલે 10. કેટલા થાય? 60 માઇનસ 10 દુ 20 એટલે કેટલા થાય? બાદબાકી કરીએ તો 40. તો Z બરાબર આપણને શું મળશે? 40. એટલે કે બહુલક આપણો કેટલો થાય? તો 40 થશે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? નીચેના જોડકા જોડો. શંકુનું ઘનફળ. આની અંદર આપણને સૂત્ર પૂછેલું છે. તો પરીક્ષાની અંદર ઘણી વખતે સૂત્ર પણ પૂછાતા હોય એટલે આ માટે ખાસ સૂત્ર તૈયાર કરવા. બરાબર. તો શંકુના ઘનફળનું સૂત્ર થશે 1/3 πr²h અને નળાકારનું ઘનફળ એનું સૂત્ર થશે πr²h. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા વૃત્તાંશનું ક્ષેત્રફળ અને વૃત્તાંશના ચાપની લંબાઈનું સૂત્ર પૂછેલું છે. તો એના માટે જોઈએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? વૃત્તાંશ. બરાબર. તો વૃત્તાંશમાં થશે πr² ભાગ્યા 360 અને વૃત્તાંશના ચાપની લંબાઈ તો એના માટેનું સૂત્ર થશે πr θ ભાગ્યા 180.
80, બરાબર. તો આપણો સેક્શન એ અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન બી સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને પહેલી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે.